મોરબીમાં ખેતીની જમીનમાં ખડકી દેવાયેલા 3 શોપિંગ સેન્ટરની 38 દુકાનો સીલ કરવામાં આવી છે। મોરબીના કંડલા બાયપાસ રોડ નજીક આવેલા ખેતીવાડીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર જ કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યા હોય। મહાનગરપાલિકા દ્વારા 1 2 નહીં પરંતુ 3 કોમ્પ્લેક્સની 38 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી છે। મોરબી નગરપાલિકા હતી ત્યારે કોઈપણ વિસ્તારમાં કોઈપણ જગ્યાએ આડેધડ કોઈપણ પ્રકારે મંજૂરી વિના વગર બાંધકામો કરી નાખવામાં આવતા હતા અને આવી રીતે ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને છેલ્લા વર્ષોએ જે ઇમ્પેક્ટ ફીની યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી તેને આવરી લેવામાં આવેલ છે અને ઇમ્પેક્ટ ફી લઈને ગેરકાયદેસર બાંધકામોને રેગ્યુલાઇઝ કરી દેવામાં આવ્યા છે। પરંતુ હવે મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ કમિશનરની સૂચના મુજબ સમગ્ર સ્ટાફ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે। તેવામાં મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલથી ઉમિયા સર્કલ વચ્ચેના વિસ્તારમાં આવેલ ગોકુલ મથુરા સોસાયટી પાસે 7 દુકાનવાળો એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ઊભું કરવામાં આવ્યું છે। તેવી જ રીતે તેની સામેના ભાગમાં 12 દુકાનવાળું 2 માળનું કોમ્પ્લેક્સ અને દલવાડી સર્કલ પાસે 19 દુકાનવાળો એક કોમ્પ્લેક્સ ખેતીની જમીનમાં બિનખેતી કરાવી વગર ઊભું કરવામાં આવ્યું છે। જે ત્રણેય કોમ્પ્લેક્સમાં બનાવવામાં આવેલા કુલ મળી 38 જેટલી દુકાન સીલ કરવામાં આવી છે। બાંધકામ કરનાર આસામીઓને અગાઉ બાંધકામ મંજૂરી ન હોવાની નોટિસ આપવામાં આવી હતી ત્યારે આજે ત્રણેય શોપિંગ સેન્ટરો સીલ કરેલ છે અને હવે બિનખેતી તેમજ બાંધકામ માટે ઇમ્પેક્ટ ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ આ ત્રણેય શોપિંગ સેન્ટરની દુકાનોમાં સેલ ખુલશે તેવું મહાનગરપાલિકાના સૂત્રો જણાવી રહ્યા છે। અહીંયા વાત જણાવી દઈએ કે કોમન GDCRના નિયમોનું પાલન નહીં થતું હોય તેવા બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે તેવું નિવેદન ખુદ મહાનગરપાલિકાના કમિશનરે મીડિયા સમક્ષ આપ્યું છે। પરંતુ કોમન GDCR અને અમલ નથી તેવા બાંધકામ અંગે સુઓ મોટો કાર્યવાહી કરવી જોઈએ પણ નથી કરતા તે હકીકત છે। તેને કારણે 3 લેખિત અરજી કરી છે પણ હજુ સુધી તેની સામે કાર્યવાહી કરવામાં આવી નથી તો મહાનગરપાલિકા તંત્ર કોની લાજ કાઢે છે। અહેવાલ મા ન્યૂઝ શ્રીકાંત પટેલ મોરબી।